શ્રાવણ મહિનામાં દેશભરમાં ઘરાંગણે સ્પીડ પોસ્ટ દ્વારા શ્રી કાશી વિશ્વનાથ મંદિરનો પ્રસાદ મેળવો. જનરલ કૃષ્ણ કુમાર યાદવ, અમદાવાદ રિજિયન પોસ્ટમાસ્ટર. ટપાલ વિભાગ દ્વારા માત્ર 251 રૂપિયાનો ઈ મની ઓર્ડર મોકલીને ઘરે બેઠા શ્રી કાશી વિશ્વનાથ મંદિરનો પ્રસાદ મેળવો. 22મી જુલાઈથી શ્રાવણનો પવિત્ર માસ શરૂ થઈ રહ્યો છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે ભગવાન શિવના જ્યોતિર્લિંગના દર્શન કરી શકે અને તેમના આશીર્વાદ મેળવી શકે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શ્રી કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ઘાટન બાદ શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પોસ્ટ વિભાગની સ્પીડ પોસ્ટ સેવા દ્વારા લોકો ગુજરાત સહિત દેશના કોઈપણ ખૂણામાં ઘરે બેસીને શ્રી કાશી વિશ્વનાથ મંદિરનો પ્રસાદ તેમના ઘરે બેઠા મેળવી શકે છે. શ્રાવણ મહિનામાં આ માટે ટપાલ વિભાગે ખાસ વ્યવસ્થા કરી છે. ઉપરોક્ત માહિતી અમદાવાદ રિજિયનના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે આપી હતી, જેમની તાજેતરમાં વારાણસીથી અહીં બદલી થઈ છે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે પોસ્ટ વિભાગ અને શ્રી કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ વચ્ચે થયેલા કરાર હેઠળ દેશના કોઈપણ ખૂણામાં રહેતા ભક્તો સ્પીડ પોસ્ટ દ્વારા શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાંથી પ્રસાદ મંગાવી શકે છે. આ સેવાનો લાભ લેવા માટે 251 રૂપિયાનો ઈ મની ઓર્ડર નજીકની પોસ્ટ ઓફિસમાંથી સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, વારાણસી, પૂર્વ વિભાગ 2,21,001 ના નામે મોકલવાનો રહેશે. ઈ મની ઓર્ડર મળતાની સાથે જ સ્પીડ પોસ્ટ દ્વારા પ્રસાદ તરત જ સરનામે મોકલવામાં આવશે. પેકેજ પ્રસાદ ટેમ્પર પ્રૂફ એન્વલપમાં હશે, જેના પર વારાણસીના ઘાટ પર જારી કરાયેલ ટપાલ ટિકિટની પ્રતિકૃતિ અંકિત છે. તેમાં કોઈપણ રીતે ચેડા થઈ શકે નહીં. શ્રી કાશી વિશ્વનાથ પ્રસાદની સામગ્રી. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે પ્રસાદમાં શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની છબી, મહામૃત્યુંજય યંત્ર, શ્રી શિવ ચાલીસા, રુદ્રાક્ષની 108 માળા, માતા અન્નપૂર્ણા, ભભૂતિ, રક્ષાસૂત્ર, ભોલે બાબાની છબી કોતરવામાં આવેલ સિક્કો શામેલ છે. ડ્રાય ફ્રૂટ્સ, મિશ્રી પેકેટ વગેરે રહેશે. પ્રસાદ ડ્રાય હોવાથી તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે ટપાલ વિભાગે એવી વ્યવસ્થા પણ કરી છે કે ભક્તોને SMS દ્વારા મોબાઈલ નંબર પર સ્પીડ પોસ્ટની વિગતો મળી શકે. આ માટે ઈ મની ઓર્ડરમાં તેમનું પૂરું સરનામું, પિનકોડ અને મોબાઈલ નંબર લખવો ફરજિયાત રહેશે.